યત્પાંગમ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતેતરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ શતામૃત મહોત્સવના આયોજક પ્રયોજક વંદનીય વ્યાસાસને બિરાજમાન એવા પરમ પૂજ્ય સ્વાત્યસ્વરૂપ સ્વામી તેમજ સર્વે સંત મંડળ, સંહિતા પાઠી ભૂદેવો, વહાલા દરેક ભક્તજનો, વહાલા ભક્તો, આપણે 7 દિવસથી ભગવાન શ્રી હરિના લીલા ચરિત્રો યોગીરાજ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એ કેટલા મહાન, એ બધા પુસ્તકો આપણે વાંચી શકવાના નથી, પણ અહીંયાથી જે મુખ્ય વાતો છે એ આપણે જીવનમાં અનુસંધાન રાખશું ને તો પણ આ માનવ જીવન એ આપણું સફળ થઈ જશે. સ્વામીએ કેટલું સહન કર્યું છે, પણ ક્યારેય પોતે ભગવાન બનવાનો પ્રયત્ન નથી કર્યો. બોટાદની બાજુમાં સુંદરિયાણા, ત્યાં સ્વામી હોય, પુંજા હેમરાજ વનરાજ શાહ પરિવાર, એને સત્સંગ નથી અને વૈદ્યપણું કરે અને સ્વામીનો હાથ જોવે, સ્વામી વાત કરે, એ નાડી જોવે, નાડી ગ્રહી ત્યાં તો ચટકીને ચાલી ગઈ, બાહુ તપાસ્યા બેઉ ત્યાં તો કંઠમાં જાતી રહી. પેલા શાહ તો અવાક બની ગયા કે હું વાતું કરું છું એ સત્ય, ત્યાં નાડી જો એ સત્ય. આવી સ્થિતિવાળા સ્વામી, એમની સમજણ, સ્વામિનારાયણ ભગવાને પણ કીધું કે જેની સમજણ મોટી એ મોટો. અને એ આજે ટોરડાની અંદર જાઓ, એ ગોપાળાનંદ સ્વામીની સાધના ભૂમિ. રાજકોટમાં જાઓ, કાંટા વગરની બોરડી, સારીગપુરમાં હનુમાન દાદાની ભેટ, કમિયાળા હનુમાન દાદાની ભેટ, કલાલીમાં લાલજી મહારાજની ભેટ, વડોદરાની એ આજે આપણે બધી સભાઓ એ મુક્તાન સ્વામીના માધ્યમથી એ સાંભળી, એ તપની ભૂમિ, હજારો ભૂત પ્રેતોનો ઉદ્ધાર કર્યો. પેટલાદની અંદર જાઓ, રોમે રોમ બ્રહ્માંડનું દર્શન કરાવે. વડોદરાની અંદર જાઓ, ઉમરેઠની અંદર જાઓ, તપની ભૂમિ, જામ ગુંદાળા હનુમાનજી મહારાજની ભેટ, આટકોટ પાસે. જેમ અહીંયા સારિંગપુરમાં પાળીઓ પથ્થર સ્વરૂપે કરીને પાછળના ભાગમાં જેમ હનુમાનજી દાદાનું ચિત્રામણ કર્યું, એમ જામ ગુંદાળાની અંદર એક ગોળ મોટો પથ્થર, એનું ઢાંકણ, એ આંખોની આકૃતિ કરીને સ્વામીએ હાથ મૂક્યો ને તો આજે પણ એ હજારો લોકોના સંકલ્પો એ હનુમાનજી દાદા પૂર્ણ કરે છે. એ ગોરડકા સાવરકુંડલાની પાસે એ હનુમાનજીની ભેટ. અને આપણા બોટાદ માટે તો ગૌરવની વાત, આપણને ચરણારવિંદની ભેટ. વાલા ભક્તો, બસ 7 દિવસ સુધી આપણે બહુ સાંભળ્યું છે, એ જીવનમાં હૃદયસ્થ કરીએ. અને આજે મહોત્સવનો છેલ્લો દિવસ, વરસનો છેલ્લો દિવસ, પણ કાંઈક આપણા જીવનની અંદર આવતું વરસ એ કાંઈક સારું, પણ એ સારું ક્યારે થશે? બીજ વાવ્યું હશે તો. અને આ 7 દિવસ સુધી આ મહોત્સવમાં સ્વામીએ જે કથાના માધ્યમથી આપણને સમજણ આપી છે, શાસ્ત્રોના સિદ્ધાંતો બતાવ્યા છે, તો એ બીજને આપણે જીવનમાં ઉતારી અને આ સત્સંગ રૂપી બાગની અંદર
એ આગળ વધારીશું તો આ માનવ જીવનમાંનું કલ્યાણ. વિશેષ વાત નહીં કરતા આ 7-8 મહિનાથી અહીંયા જે બોટાદમાં ધૂણી દખાવી છે આ સંતોએ, હરિભક્તોએ, રાતના 12 વાગ્યે મંદિરે જાઓ તોય નગારું તગારું ને તાવડો શરૂ, સવારમાં જાઓ શ્રીરંગ સ્વામી, ગુણ નિધાન સ્વામી એ સોસાયટીએ જઈ અને સત્સંગ સભાઓ કરે. અને 500 પરમહંસો જેમ પેલા ગામડે જતા ને તો કે ખાવાનું મળે ન મળે, ખીચડી ઢોળી નાખે. એવું આકરું હતું આ બધું. અને છતાં ભગવાનના નિષ્ઠા રાખી અને કાંઈક બોટાદના ભક્તોને આપવું છે આવી નેમ સાથે આ સંતોએ ભક્તોએ જે મહેનત કરી છે ને ભક્તો, એને આપણે તાલીઓના નાદથી વધાવીશું. ગુજરાતમાં ખેતી કરવી હોય ને તો એ સહેલી, પણ પથરાળ જમીન હોય, રસ્તો ન હોય, એમાં ખેતી કરવી એ બહુ અઘરી. અને છતાં પૂજ્ય સ્વામીના આશીર્વાદથી કર્મઠ સંત છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ક્રાંતિકારી જો સંતોને એકત્રિત કરવા હોય ને તો એમાં પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી આવે. એમનો દાખલો, એમને પણ આપણે તાલીઓના નાદથી એમના ચરણમાં દંડવત પ્રણામ કરીશું. ભલા ભક્તો, વિશેષ નથી કહેવું કાંઈ, પણ જેટલું પકડી રાખવાથી નુકસાન થાય છે એટલું છોડવાથી થતું નથી. પકડી રાખનારની પાસે પોતાનો પક્ષ હોય છે અને છોડનારની પાસે પોતાનો લક્ષ્ય હોય છે. અને એમ આજે પૂજ્ય સ્વામી એ લક્ષ્ય સાથે કે વધુમાં વધુ હરિભક્તોને કથા વાર્તાનું સુખ મળે. અને આ સંતો જેમ છે ને, ભગવાન આવ્યા ત્યારે 500 પરમહંસો હતા, દાદા ખાચર, પર્વતભાઈ, શિવલાલ શેઠ જેવા મુક્તો હતા. એમ આજે સ્વામીની પાસે એવું એમણે ઘડતર કર્યું છે. એટલે આ બાલસ્વામી આદિક સંતોની જે ફોજ છે ને, એમને પણ એ બરફ રાખવો પડે ત્યારે બરફ રાખે, પરશુરામ જેવું થવું પડે ત્યારે પરશુરામ જેવો અવતાર હોય. એ બધા સંતોને પણ આપણે તાલીઓના નાદથી વધાવીશું. વિશેષ આ મહોત્સવની અંદર જે ભક્તજનોએ તન મન ધનથી સેવા કરી છે એનું ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે. અને કાલના નવા વર્ષથી આપણે આ ચરણારવિંદના દર્શન કર્યા વગરના રહી ન જઈએ એવી નેક અને એવા નિયમની સાથે આપણે વર્ષની સમાપ્તિ કરીએ. ભગવાન સર્વનું મંગળ કરે. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.